ગુડ મોર્નિંગ. લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે થોડીક પરીક્ષાલક્ષી વાત કરવી છે. બરાબર, તમને બધાને શેડ્યુલ મળી ગયું છે. સન્ડેના આપણી ટેસ્ટ છે. બરાબર, તો ટેસ્ટ કેવી રીતે હશે, કેટલા માર્ક્સની હશે, બધું આયોજન છે તમારી પાસે. છતાં એકવાર આપણે ચર્ચા કરીએ. 30 માર્કનું પેપર હશે, 10 માર્કના MCQ હશે અને 20 માર્કની થિયરી હશે. થિયરીમાં 2 માર્કના ક્વેશ્ચન, 3 માર્કના ક્વેશ્ચન અને 4 માર્કના ક્વેશ્ચન હશે. બરાબર, તો જ્યાં જ્યાં લેન્ધી ક્વેશ્ચન આવે એ સમજી લેવું કે એ 4-4 માર્ક્સના છે. 2 માર્ક અને 3 માર્કમાં ટૂંકા ક્વેશ્ચન, દાખલા હોઈ શકે, થિયરી હોઈ શકે. 4 માર્કના ક્વેશ્ચનમાં થિયરી અથવા તો દાખલા હોઈ શકે અને કેટલા ક્યાં અગત્યના છે એ આપણે દરેક લેક્ચરમાં એની ચર્ચા થતી ગઈ છે. હવે મુખ્ય વાત આવે છે MCQsની. બરાબર, તો આજનો સેશન તમારો પૂરો થશે ત્યાં સુધીમાં તમને PDF ફાઇલ પણ મળી ગઈ હશે MCQsની. અને એના જે કાંઈ MCQમાં જે ક્વેશ્ચન હું કરાવતો જઈશ એને રિલેટેડ બીજા MCQ તમને હોમવર્કમાં મળતા જશે અને તમારે સોલ્વ કરતા જવાના છે. MCQ ગણતી વખતે થોડુંક સતર્ક રહેવું, કેમ કે પરીક્ષામાં દર વખતે વિદ્યાર્થીઓના જે માર્ક્સ ઓછા આવે છે એનું કારણ મુખ્યત્વે MCQs હોય છે. એટલે જે કોઈ MCQ તમને હું PDF ફાઇલના હોમવર્કમાં આપું છું એને ઈમાનદારીથી ગણજો. ન આવડે તો તમે શનિવાર રાત સુધીમાં મને ગમે ત્યારે ફોન કરી શકો છો. સન્ડે તો પરીક્ષા છે. ઓકે, અને બીજું કે સેટરડે સુધીમાં આપણે જેટલું ચાલે, માની લો કે સ્વાધ્યાયમાં છેલ્લો જે ન્યુમેરિકલ થાય આપણો સેટરડેના, તે ન્યુમેરિકલ સુધીનું જ આપણું પેપર રહેશે. સમજાણું? એટલે કે માની લો કે આપણે ટોટલ 3.28 ન્યુમેરિકલ છે અને આપણે 3.20 જ થયા, તો આપણા પેપરની અંદર પરીક્ષામાં 3.20 સુધીનું જ પૂછાશે. ઓકે, એમાં જરાય મૂંઝવણ અનુભવવાની નથી. બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. તૈયારી જોરદાર કરજો. બરાબર, કેમ કે જે તમારી ફર્સ્ટ ઇમેજ પડશે બહુ સારી ઇમેજ પડવી જોઈએ અને એ ઇમેજને નિખારતું જવાનું છે, સુધારતું જવાનું છે. બરાબર, ચલો હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 3.13. તમને કીધું છે ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. એમાં પહેલું ક્વેશ્ચન છે કે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયમાં કાપેલ કુલ પથલંબાઈ, મતલબ સ્થાનાંતર અને પથલંબાઈનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. આમ જોવું તો આ હું ન્યુમેરિકલ હોમવર્કમાં આપી શકતો હતો, પણ 2 માર્કનો આ ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે લખવું એ તમને ખબર પડે. માર્ક્સ પ્રમાણે વેઇટેજ પ્રમાણે રાઇટિંગ એ તમને ખબર પડે એટલે મેં આ ન્યુમેરિકલ લખીને કરાવ્યો છે. બાકી સ્થાનાંતર અને પથલંબાઈ વચ્ચે શું તફાવત છે એ તમે સારી રીતે જાણો છો. બીજો ક્વેશ્ચન છે કે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ. તો આ આપણે ભણી ગયા છીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને શું સંબંધ છે. યાદ કરાવું તો મેં એક નોંધ કરાવી હતી કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર થાય. મતલબ કે પથ લંબાઈ કાં તો સ્થાનાંતરથી મોટી હોય કાં તો સ્થાનાંતર જેટલી હોય. બરાબર છે. અને બીજું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે એવું કીધું હતું કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ થાય. મતલબ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કાં તો સમાન હોય અને કાં તો સરેરાશ ઝડપ વધુ હોય. આ જે સંભાવના, જે શક્યતા છે, બરાબર, એને તમારે સાબિત કરીને ઉદાહરણ આપીને સમજાવવાની છે. અને એમાં જો શું લખ્યું છે, ક્વેશ્ચન હજી અધૂરો છે. અહીંયા A અને B બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ છે. બે A અને Bમાં બીજી રાશિ કઈ છે? જો પહેલી રાશિ તો સ્થાનાંતર છે, બીજી રાશિ પથ લંબાઈ છે. તમને કીધું છે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી છે, મતલબ પથ લંબાઈ સ્થાનાંતર કરતાં મોટી છે. ઉદાહરણ આપીને સમજાવવાનું છે. સેમ વે અહીંયા પ્રથમ રાશિ સરેરાશ વેગ છે, અહીંયા દ્વિતીય રાશિ સરેરાશ ઝડપ છે. તો તમારે સાબિત કરવાનું છે સરેરાશ ઝડપ સરેરાશ વેગ કરતાં મોટી છે અથવા એના જેટલી છે. તો આ તો તમારું નોલેજ હતું કે ભાઈ સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સરેરાશ વેગ છે, એ નોલેજ હતું. હવે આ પ્રશ્ન પૂછાણો હોય તમે એ જ એક વિધાન લખીને આવો, માર્ક્સ ન મળે. તમારે ઉદાહરણ દેવાનું છે. તો ઉદાહરણ મેં એક અહીંયા લીધું છે
એવું કોઈ પણ તમને સૂઝે એવું ઉદાહરણ લખો તો પણ ચાલે, પણ મારી એડવાઇસ રહેશે કે જેવું હું અહીંયા લખાવું છું ને બરાબર છે એવું જ પેપરમાં લખજો, ઉદાહરણમાં બહુ ફેરફાર ન કરતા. હા, એક વાત અલગ છે, સાવ કંઈ યાદ ન આવે અને તમે તમારી રીતે લખો તો અલગ વાત છે, પણ જો બોર્ડને આપણે ટાર્ગેટ કરતા હોય તો બોર્ડના પરીક્ષકો જે પેપર ચેક કરતા હોય એ લોકોનો ખાસ આગ્રહ હોય કે જેવું ટેક્સ્ટબુકમાં છે એવું છોકરાઓ લખે તો પૂરા 2 માર્ક આપે, પૂરા 3 માર્ક આપે કે જેટલા માર્કનો ક્વેશ્ચન હોય. તો આપણે એટલું કેરફુલ રહેવું કે જેટલું તમને PDF ફાઇલમાં મળ્યું હોય અથવા જેટલું મેં લેક્ચરમાં લખાયું હોય એટલું જ તમારે પેપરમાં લખવું, એનાથી ઓછું કરવું નહીં. ચલો સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. આન્સર એ. સ્થાનાંતર અને પથલંબાઈ પહેલાં તો સમજાવીએ કે ગતિમાન પદાર્થના આપેલ સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય એ કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. આપણે એ વાત થઈ હતી કે ભાઈ માની લો કણ એ સ્થાને છે અને બી સ્થાને જાય છે તો એનો ગતિપથ કદાચ આવો હોઈ શકે, પણ સ્થાનાંતરની વ્યાખ્યા આપણે શું લીધી હતી કે એ ગતિપથ નહીં જોવાનો, એનું સ્થાન અને બીનું સ્થાન એ બે વચ્ચે જે લઘુત્તમ અંતર એટલે સીધી લાઈન, એ બે વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એ જ સ્થાનાંતર થાય, અને પસંદ કરેલો પથ જે છે એની લંબાઈ એ પથ લંબાઈ થાય. ખ્યાલ આવ્યો? લઘુત્તમ સ્થાન એ સ્થાનાંતર છે, જ્યારે પથ લંબાઈ એ આપેલ સમયગાળામાં કાપેલું કુલ અંતર છે. મેં એનો તફાવત વ્યક્ત કર્યો, પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત આપ્યો. હવે હું બીમાં બેના ઉદાહરણ આપીશ અને જે વસ્તુ સાબિત કરવાની કીધી છે એ બે સાબિતી કરીશ. જોજો ધ્યાનથી. આપણે એક ગતિપથ લીધો A, B અને વચ્ચે એક બિંદુ લીધું C, અને બીજો કેસ લીધો A, B અને વચ્ચે બિંદુ C છે. આ ઉદાહરણમાં સ્થાનાંતર અને પથલંબાઈ શું છે, સંબંધ શું છે એ આપણે મેળવશું, અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શું છે એ મેળવશું. જુઓ, સૌપ્રથમ પદાર્થ A થી B સુધી જ ગતિ કરશે, તો તમે જોઈ શકો A થી B જ ગતિ કરીને અહીં સ્ટોપ થઈ જાય છે, તો બે વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે સીધી રેખા થઈ, એટલે હું કહી શકું કે સ્થાનાંતર કેટલું થયું, AB જેટલું. અને પથલંબાઈ તો કે રસ્તો આ જ હતો, એણે ગતિ કરી તો પથલંબાઈ કેટલી, AB જેટલી જ થઈ. તો આ કિસ્સામાં હું કહી શકું કે સ્થાનાંતર અને પથલંબાઈ કેવા છે, સમાન છે. તો આપણે જે કીધું હતું ને કે બે સમાન છે એના જેટલું જ છે એવું સાબિત કરવું હતું તો ડાયાગ્રામમાં જ દેખાય. તો એને વર્ણન કેમ કરવું, તો આપણે વર્ણન જોઈએ. ધારો કે પદાર્થ T સમયમાં A થી B પર ગતિ કરીને જાય છે. ઓકે, જે તમે સમજો છો એને શાબ્દિક વર્ણન આપવું ને એ બહુ અગત્યનું છે. આ ગતિ માટે સ્થાનાંતર કેટલું, AB, પથ લંબાઈ કેટલી, AB. તો એનો મતલબ તો સ્થાનાંતર અને પથ લંબાઈ બે સમાન થયા, એટલે મેં લખી દીધું સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થયા. અને આ તો આપણે સાબિત કર્યું હતું કે બે સમાન છે એવું સાબિત કરો, થઈ ગયું. એને કીધું સમીકરણ 1. અચ્છા, બે બાજુ બેનો સમયગાળો સરખો હતો એટલે બે બાજુ મેં સમય T થી ભાગી નાખ્યું, ભાગી જ શકીએ. બે બાજુ T વડે ભાગી નાખીએ તો આપણને ખબર સ્થાનાંતરના છેદમાં T એટલે સરેરાશ વેગ થાય, અને પથ લંબાઈ છેદમાં સમય એટલે સરેરાશ ઝડપ થાય. બરાબર? તો આ તો સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ સાબિત કર્યું. તો આપણું ઇક્વેશન 2 થયું. આપણે આ સાબિત કરવું હતું, બરાબર, જે બીમાં કીધું હતું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે સાબિત કરો કે બે સમાન છે. ઓકે, આ તો વાત થઈ ગઈ સમાન છે એવું સાબિત કરવાનું. હવે બીજી રાશિ પહેલી રાશિ કરતાં મોટી છે એવું સાબિત કરવું છે. તો આપણે બીજો કેસ લઈશું, સેકન્ડ ડાયાગ્રામ, કે ધારો કે T સમયમાં પદાર્થ A થી B અને B થી C જાય છે. ઓકે, તો જો ધારો કે પદાર્થ A થી B અને B થી C ગતિ કરે, તો આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર એટલે પ્રથમ બિંદુ, એટલે કે આ પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ એ બે વચ્ચેનું લઘુત્તમ સ્થાન એટલે આટલું જ થાય. તો એને હું દર્શાવું છું સ્થાનાંતર AC થી. અને પથ લંબાઈ કેટલી થશે? તો કે આખો રસ્તો જે પસંદ કર્યો એ ટોટલ લેવું પડે, એટલે AB પ્લસ BC. તો એ આપણી પથ લંબાઈ થઈ, એટલે પથ લંબાઈ બરાબર મેળવ્યું AB પ્લસ BC. તો અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ને, પથ લંબાઈ જો મોટી આવે છે, AB પ્લસ BC અંતર છે, અને સ્થાનાંતર AC નાનું થઈ ગયું, એટલે હું અહીં શું લખીશ? પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર, એટલે બીજી રાશિ પહેલી રાશિ કરતાં મોટી સાબિત થઈ ગઈ. સમીકરણ 3. બેયનો સમયગાળો સમાન લીધો છે એટલે હું સમય T થી ભાગી નાખું, તો પથ લંબાઈ છેદમાં T, સ્થાનાંતર છેદમાં T. પથ લંબાઈ છેદમાં T એટલે સરેરાશ ઝડપ થાય, તો અહીં સરેરાશ ઝડપ, સ્થાનાંતર છેદમાં સમય એટલે સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ, આ થયું આપણું સમીકરણ 4. તો જે 4 વસ્તુ આપણને કીધી હતી 4 મેળવી લીધી, એટલે હું અહીં છેલ્લે વર્ણનમાં લખીશ કે સમીકરણ 1, 2, 3 અને 4 પરથી સ્પષ્ટ છે
કે પથ લંબાઈ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર અને સરેરાશ ઝડપ ગ્રેટર ધન ઇક્વલ ટુ સરેરાશ વેગ થાય. બહુ અગત્યનું પરિણામ છે. આને રિલેટેડ ઘણા MCQs આવશે, તો બી રેડી ફોર દેટ. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 3.14. આ દાખલો કેવો છે? થિયરીવાળો નથી, ગણતરીવાળો છે. એટલે આમાં હું તમને સાથે સાથે ગણાવતો જઈશ અને આપણે એક એક સ્ટેપને સમજતા જઈશું. ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન કહે છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ માર્કેટમાં જાય છે. જો વ્યક્તિની જાતી વખતે સ્પીડ છે 5 કિલોમીટર પર અવર, જાય છે માર્કેટે, ઘરથી માર્કેટનું અંતર 2.5 કિલોમીટર છે, પણ માર્કેટને એણે જોઈ બંધ, એટલે તરત જ રિટર્ન થઈ જાય છે 7.5 કિલોમીટર પર અવરની સ્પીડ. એટલે રિટર્ન આવવાની ઝડપ વધારી દીધી અને પાછું ઘરે જાય છે, એટલે એટલું જ અંતર કાપ્યું છે 2.5 કિલોમીટર. તો તમને બે વસ્તુ ગોતવાની કીધી, સરેરાશ વેગનું માન અને સરેરાશ ઝડપ શોધવાની કીધી છે. અને એમાંય કીધું છે નીચે આપેલ સમયગાળા માટે શોધો. તો તમારે જેમ તેમ ગણતરી નથી કરવાની. નીચે આપેલ સમયગાળા માટે એટલે તમારે 0 થી 30 મિનિટ માટે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ શોધવાની છે. 0 થી 50 મિનિટ માટે બંને શોધવાના છે અને 0 થી 40 મિનિટ માટે પણ બંને શોધવાના છે. આ રકમમાં ટેક્સ્ટબુકમાં થોડુંક અલગ રીતે રજૂ કરેલી છે, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. તો મારું એવું સજેશન છે કે ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન આપ્યો છે આવડો, એમાં રકમમાં તમે થોડાક ચેન્જીસ આમાં જે મેં આપ્યા છે એ પ્રમાણે કરી લેજો. પરીક્ષામાં માની લો કે પેપર નીકળે તો પેપરમાં કદાચ ક્વેશ્ચનમાં ટેક્સ્ટબુક વળી રકમ બેઠી બેઠી લઈએ તો એ ક્વેશ્ચન તો આપણે આ જ સમજવાનું છે. ખ્યાલ આવી ગયો? ચલો સોલ્વ કરીએ. સૌથી પહેલાં તો તમને માર્કેટ જતી વખતની સ્પીડ ખ્યાલ છે, એટલે આપણે સોલ્યુશનમાં આગળ વધીએ. ઘરેથી માર્કેટ જતી વખતે ઝડપ આપી છે 5 કિલોમીટર પર અવર. ખ્યાલ આવ્યો? અને ઘરેથી માર્કેટનું અંતર એ આપ્યું છે તમને 2.5 કિલોમીટર. બરાબર. તો સૌથી પહેલાં તો હું આ અંતર કાપવા, ઝડપ છે, અંતર છે, તો મને માર્કેટ પહોંચવાનો સમય મળી જાય ને. આખા દાખલાની ગણતરી કરીએ ને એ પહેલાં હું થોડુંક સોલ્યુશન લઈ લઈશ બેઝિક, જેથી કરીને આખું પિક્ચર ક્લિયર થશે. જોજો. માટે આ અંતર કાપવા લાગતો સમય, આને આપણે જતી વખતનો સમય છે, હું T1 કહી દઉં. તો સમય બરાબર શું થાય? અંતર ઝડપ બરાબર અંતર છેદમાં સમય છે, તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય. એટલે અંતર કેટલું હતું? 2.5 અને છેદમાં ઝડપ કેટલી હતી? 5 કિલોમીટર પ્રતિ કલાક. તમારે ધ્યાન એ રાખવું છોકરાઓ કે અહીંયા જ્યારે મૂકો ને કિંમત, ત્યારે આ બેના એકમ સરખાવજે. આ કિલોમીટર હોય એના મીટર હોય તો કાં તો 2 મીટર પર સેકન્ડ મીટરમાં હોવા જોઈએ, ટૂંકમાં 2 SIમાં હોવા જોઈએ, કાં તો જે આપ્યા છે એ હોવા જોઈએ. અહીં 2 કિલોમીટર કિલોમીટરમાં છે, કિલોમીટર ઉડે, ખાલી કલાક વધે, એટલે તમારો જવાબ કલાકમાં આવશે 0.5 અવર, એટલે 30 મિનિટ થઈ. અહીંયા જ ખ્યાલ આવી જાય કે જો પહેલાંનું સોલ્યુશન તો ઇઝી થઈ ગયું, કેમ કે એણે 0 થી 30 માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કીધા હતા. તો 30 મિનિટમાં તો એ ખાલી માર્કેટ જ પહોંચે છે, તો સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ બે સરખા જ થશે, કેમ કે કાપેલું અંતર એ 2.5 છે અને વેગ કયો, ઝડપ કયો એ તમને 5 કિલોમીટર પ્રતિ કલાક આપી. તો એમાં તમે સરેરાશ ઝડપનું સૂત્ર મૂકો, પથ લંબાઈ છેદમાં સમય, અને સરેરાશ વેગનું સૂત્ર મૂકો, સ્થાનાંતર છેદમાં સમય, બે જવાબ સરખા જ આવશે, 5 જ આવશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંથી ઇઝી થઈ જાય. અચ્છા, હજી એ ઘરે બજારથી ઘરે આવે છે, માર્કેટથી ઘરે આવે છે, તો એનો હું સમય શોધી લઉં, પછી આપણે 1, 2, 3નું સોલ્યુશન કરશી. તો હું વળી આગળ અહીંયા વધીશ. માર્કેટથી ઘર તરફ વ્યક્તિની ઝડપ, એને હું V2 કહી દઉં, અથવા સિમ્બોલ ન આપો તોય ચાલશે. કેટલી આપી છે? 7.5 કિલોમીટર પર અવર. અને માર્કેટથી ઘરનું અંતર ઓબ્વિયસ એક જ છે, એ તો ક્લિયર છે, એટલે હું લખતો નથી અહીંયા. અને એવું લાગે કે ભૂલ નથી પડવા દેવી તો લખી નાખું, માર્કેટથી ઘરનું અંતર 2.5 કિલોમીટર જ રહેશે. તો માર્કેટથી ઘર પહોંચવા લાગતો
સમય એને હું T2 કહી દઉં તો T2 બરાબર અંતર કેટલું છે 2.5 કિલોમીટર છેદમાં 7.5 કિલોમીટર પર અવર 2 કિલોમીટરમાં છે એટલે કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી 25 તેરી 75 થાય છોકરાઓ 25 છેદમાં 10 75 છેદમાં 10 10 ઉડી ગયા 25 75 વધ્યા 25 ભાગ્યા 25 છેદમાં 75 એટલે 1/3 થાય 1/3 કલાક થઈ મિનિટમાં ફેરવવાનું અહીં તો ખબર પડી જાય કે અડધી કલાક એટલે 30 મિનિટ આ થોડુંક ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું તમારે શું કરશો 1/3 અને કલાક છે એટલે મિનિટમાં ફેરવો તો 1/3 ગુણ્યા 20 મિનિટ 60 મિનિટ થાય આ સ્ટેપ હું અહીં દર્શાવું છું અત્યારે પણ પરીક્ષામાં દર્શાવો નહીં તો ચાલે અહીં ડાયરેક્ટ ખબર પડી જાય 60/3 એટલે 20 એટલે હું અહીં ડાયરેક્ટ લખી નાખીશ 20 મિનિટ હવે વિચારો ઘરેથી માર્કેટ પહોંચવાનો સમય 30 મિનિટ માર્કેટથી ઘરે આવવાનો સમય 20 મિનિટ તો પાછો રિટર્ન ઘરે થયો ત્યાં સુધી કેટલો સમય થયો 50 મિનિટ થઈ તો જો બીજો ક્વેશ્ચન 0 થી 50 મિનિટની એ વાત છે તો અહીંયા તરત સ્ટ્રાઇક થાય કે ભાઈ 50 મિનિટમાં સ્થાનાંતર શું થયું ઘરેથી માર્કેટથી ઘરે 50 મિનિટમાં સ્થાનાંતર શું થયું તો કે પહેલાં એમ ઘરે ઉપર હતો અને 50 મિનિટ પછી ઘર ઉપર સ્થાનાંતર શૂન્ય થયું સ્થાનાંતર શૂન્ય થાય તો સરેરાશ વેગ શૂન્ય થશે અને સરેરાશ ઝડપ જોઈએ તો સ્થાનાંતરને બદલે પથ લંબાઈ લેવી પડે ને 2.5 + 2.5 પથ લંબાઈ 5 કિલોમીટર થઈ અને સમય 50 મિનિટ થશે ને ટોટલ ઓકે અને પછી એની સરેરાશ ઝડપ શોધી લેવાની અઘરું કેવું પડશે ખબર છે આ પડશે 0 થી 40 મિનિટવાળું કેમ કે માર્કેટ સુધી પહોંચી ગયો 30 મિનિટમાં ત્યાંથી પછી 10 મિનિટ રસ્તામાં ક્યાંક અડધે છે તો એ અડધે કેમ ખબર પડે તો કે અચળ ઝડપથી આવતો હતો માર્કેટથી ઘરે અને માર્કેટથી ઘરનું અંતર 2.5 કિલોમીટર હતું તો માર્કેટથી ઘરે 20 મિનિટમાં પહોંચતો હતો તો 40 મિનિટ એટલે 30 + 10 મિનિટ થઈ તો 10 મિનિટમાં એ માર્કેટથી કેટલો પહોંચ્યો હોય બરાબર અડધે પહોંચ્યો એટલે એ અંદર કેટલું થાય 1.25 તો અહીંયા તમારે સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરવું પડે પથ લંબાઈ મેળવવી પડે અને પછી ગણતરી થાય અને અહીંયા જ બધાને ભૂલ થાય 0 થી 30 અને 0 થી 50 બધાય કરીને આવે છે જેટલા ઓલ્ડ બેચમાં જ્યારે આ કોન્સેપ્ટ ઉપર ડિસ્કશન થયું હોય ને તો બધાય જે થાપ ખાઈ જાય છે એ અહીંયા છે તો આમાં તમારે કેરફુલ રહેવું આની તમારે 3-4 વાર પ્રેક્ટિસ કરી લેવી બરાબર હજી ઘણા વિદ્યાર્થીઓ છે જે ડે ટુ ડે કરવામાં સમજતા નથી તો છોકરાઓ એક તો આ આપણે ઓનલાઈન કરી છીએ ઘણાય તમને ડાઉટ આવતા હશે ઘણાય ફોને નથી કરતા કે સર મને ડાઉટ છે તો થોડાક કેરફુલ રહ્યો બરાબર 12માં આ બધું નડશે તો બેટર છે કે તમે જેટલા ડાઉટ થાય ક્વિક એને સોલ્વ કરો ચલો હું સોલ્યુશન 1 કરાવું છું પહેલાંનું સોલ્યુશન 0 થી 30 મિનિટ માટે જોજો ધ્યાનથી સરેરાશ વેગ શોધવાનો હતો એ શોધવાનો છે એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય થાય ચલો તો 0 થી 30 મિનિટમાં અહીંયા મને ખબર પડી ગઈ 30 મિનિટમાં એ ઘરેથી માર્કેટ જ જતો હતો એટલે સ્થાનાંતર એનું કેટલું થયું 2.5 કિલોમીટર જેટલું ખ્યાલ આવ્યો અને સમય જો આ સ્થાનાંતર કિલોમીટરમાં છે સમય તમારો કેટલો છે 30 મિનિટ છે ને તો તમારો જવાબ અહીં જે આવે ને કિલોમીટર પ્રતિ મિનિટ આવે એ નો હાલે તમારે જવાબ કાં તો મીટર પર સેકન્ડ લેવો પડે ને કાં તો કિલોમીટર પર અવર લેવો પડે એટલે અહીં શું કરીશું 30 મિનિટ છે એને અહીંયા ને અહીંયા મારે કલાકમાં ફેરવવું પડે આપણને ખબર છે કે 30 મિનિટ એટલે અડધી કલાક થાય હું ડાયરેક્ટ લખી શકું પણ આ દર્શાવવાનું એક મુખ્ય કારણ છે કે તમને આદત પડે મિનિટ આપી હોય છેદમાં તો એના છેદમાં 60 મૂકો એટલે કલાક થઈ જાય મિનિટને 60 વડે ભાગી તો કલાક થાય ઉપર આંસી એમ લખી લેજો જેને આ ક્લિયર ન થતું હોય મિનિટને 60 વડે ભાગીએ તો કલાક થાય સેકન્ડને 60 વડે ભાગી તો મિનિટ થાય સેકન્ડને 3600 વડે ભાગીએ તો કલાક થાય ઓકે તો અહીં જુઓ આનું સાદુરૂપ આપીએ તો શું થાય 2.5 ના છેદમાં આ 0 ગયા એટલે 1/2 વધે છેદનો છેદ અંશમાં 2 આની સાથે ગુણાય એટલે 5 હવે તમારો જે જવાબ છે કિલોમીટર પ્રતિ કલાકમાં થાય ઉતાવળા છોકરાઓ અથવા ઓવર કોન્ફિડન્ટ સ્ટુડન્ટ્સ જે છે એ શું કરે 2.5 ના છેદમાં 30 કરીને જવાબ લઈને આવે ટેકનિકલી સાચો થાય પણ ભૂલ ક્યાં કરે ખબર છે અહીં કિલોમીટર પર અર લખી આવે હિસાબ તમે મિનિટમાં કર્યો છે જવાબ કિલોમીટર પર અરમાં લખો ક્યાંથી માર્ક્સ મળે બીજી વસ્તુ માની લો કિલોમીટર પર મિનિટ કર્યું છે તો જે કોઈ પેપર ચેક કરવાવાળી વ્યક્તિ છે એને ખબર પડે કે આને આવડે તો છે જ પણ આ ભાઈ
કલાક કરતાં ભૂલી ગયો છે, મિનિટની કલાક કન્વર્ટ કરતાં ભૂલી ગયો છો, તો અહીંયા તમારો અડધો માર્ક તો એ કાપી શકે, એમાં તમે કંઈ કહી ન શકો. ઓકે, આ તો મને સરેરાશ વેગ મળ્યો. હવે હું સરેરાશ ઝડપ શોધીશ. તો સરેરાશ ઝડપ બરાબર શું થશે? તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ થાય અને છેદમાં સમય થાય. જો આ હમણાં આગળનો દાખલો કર્યો એમાં ઉદાહરણ હતું ને, સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા થાય. એ થી બી પદાર્થે ગતિ કરાવી હતી, તો સ્થાનાંતર એ બી હતું ને પથ લંબાઈ એ બી હતી. એ જ વસ્તુ અહીં થઈ ને કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય છે, તો ઘરેથી માર્કેટ સીધા રસ્તે જ ગયો તો સુરેખ માર્ગે કીધું છે, તો એનું સ્થાનાંતર પથ લંબાઈ બે સરખા થયા ને એટલે પથ લંબાઈ આપણી 2.5 કિલોમીટર જ થશે. અને એ સમય કાપવાય 30/60 એટલે કે 30 મિનિટ લાગી હતી, અને મેં કલાકમાં ફેરવી, એટલે આ જવાબ એ તમારો 5 કિલોમીટર પ્રતિ કલાક આવે. મતલબ એવો એક કેસ છે, આગલા ઉદાહરણમાં કીધું હતું ને કે સાબિત કરો કે પથ લંબાઈને સ્થાનાંતર સરખા છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના માન સરખા, તો જો અહીં બે સરખા સાબિત થઈ ગયા. તો પહેલો કેસ સોલ્વ થયો. હવે બીજા કેસની વાત કરીએ આપણે. તો સેકન્ડ કેસમાં સમયગાળો આપણે હેડિંગ આપીએ સમય 0 થી 50 મિનિટ માટે. તો તમે શું લખશો 0 થી 50 મિનિટ માટે? તો હું પહેલાં સરેરાશ વેગ શોધીશ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. હવે જો પહેલાં વ્યક્તિ ક્યાં હતો? સરેરાશ વેગમાં સ્થાનાંતર છેદમાં સમય 0 થી 50 મિનિટમાં, તો કે 30 મિનિટમાં માર્કેટમાં પહોંચે છે અને 20 મિનિટમાં પાછો ઘરે પહોંચી જાય છે. એટલે ઘરે હતો, 50 મિનિટ પછી પાછો ઘરે હતો, એટલે સ્થાનાંતર શું થયું? 0. અને સમય કેટલો લાગ્યો? તો કે 50 મિનિટ, એટલે 50/60 કલાકમાં ફેરવીએ પણ જવાબ 0 આવશે. કિલોમીટર પર સરેરાશ વેગ છે ને કિલોમીટર પર. વિચાર કરો, એ ફરીને પાછો આવી ગયો સરેરાશ વેગનો 0 એવું, અને એ કારણ લખવું પડે કેમ કે 50 મિનિટમાં તે ઘરેથી ગતિ શરૂ કરી ફરી પાછો ઘરે પહોંચે છે, તેથી સ્થાનાંતર શું થયું? 0 થયું. તમારે પરીક્ષકને દેખાડવાનું છે કે ભાઈ તમને આવી ખબર પડે છે, એટલે આ વર્ણન કરવું જરૂરી છે, બરાબર? બાકી ઘણા વિદ્યાર્થીઓ ખાલી આ ગણતરી કરીને આવે. હવે પરીક્ષકને તો આખો દાખલો આવડે જ છે. પરીક્ષક ચેક શું કરે છે? પેપરમાં તમે શું લખ્યું એ ચેક નથી થતું. ખરેખર પેપરમાં તમને શું આવડે છે એ ચેક થાય. મતલબ તમને શું નોલેજ છે, તો તમારે નોલેજને દર્શાવવા આવું વિધાનો આવા ઉમેરતા જવા પડે કે ભાઈ મને આટલી ખબર છે. સમજાણું? બહુ લેન્ધી નથી કરવું, પણ જે કરવું પડે એ તો દેવું પડશે ને. એટલે આ વિધાન આપણે એડ કરી અને સાબિત કરી દીધું કે સ્થાનાંતર 0 છે, એટલે ભાઈ સરેરાશ વેગ 0 મળ્યું. હવે આપણે બીજું સરેરાશ ઝડપ એ શોધવી છે. તો સરેરાશ ઝડપ એટલે શું થાય? તો કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈ કેટલી? તો કે જતા 2.5 કિલોમીટર, આવતા 2.5 કિલોમીટર. પથ લંબાઈમાં કાપેલું કુલ અંતર આવે, તો હું અહીં લખીશ 2.5 + 2.5. અહીં ડાયરેક્ટ 5 નહીં લખવાનું. આ 2.5 + 2.5નો મતલબ જ જાતા ને આવતા 2.5, એટલે પરીક્ષક સમજે કે ભાઈ આને એ ખબર છે કે જાતા 2.5 આવતા 2.5, બે 2.5 દર્શાવ્યા છે આપણે. અને છેદમાં સમય 50 મિનિટ છે, એને તમારે 60થી ભાગી કલાકમાં ફેરવવું પડે. હવે તમે જુઓ તો શું થાય? 5 આવેનો સરવાળો, છેદનો છેદ અંશમાં 60 છેદમાં 50, 0 0 કટ થયા, 5 × 30 અને 30 ભાગ્યા શું થશે? 5, 6 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારી એવરેજ સ્પીડ થઈ. ખબર પડી? ખ્યાલ આવ્યો? હવે 6 કિલોમીટર પર અવર તો આપણને મળી ગયું, ડન છે. હવે આપણે શું કરશું? ત્રીજો જે ન્યુમેરિકલ જે મેં કીધું હતું હાર્ડ છે, એ અહીં દર્શાવું છું. 1 2 3. ત્રીજો ન્યુમેરિકલ જે છે એમાં શું કીધું છે? 0 થી 40 મિનિટની વાત છે. તો હું અહીંયા શું કરીશ? 0 થી 40 મિનિટના 2 ભાગ પાડીશ. હેડિંગ આપી દઈશ 0 થી 40 મિનિટ માટે. તો પહેલાં આના 2 ભાગ પાડી દો, 30 મિનિટ ને 10 મિનિટ. 30 મિનિટમાં સ્થાનાંતર કેટલું થાય છે? 2.5 કિલોમીટર.
ઘરેથી માર્કેટ. ખ્યાલ આવ્યો? હવે જોવાનું એ છે કે બીજી 10 મિનિટમાં માર્કેટથી ઘર કેટલું થાય એ જોવાનું છે. 10 મિનિટમાં માર્કેટથી ઘર તરફ કાપેલ અંતર કેટલું એ શોધવું છે. તો અંતર બરાબર શું થાય? આપણને ખબર ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય ને એટલે હું અહીં લખીશ ઝડપ ગુણ્યા સમય. હવે આ સમજો, ભૂલ આમાં ન થવી જોઈએ. માર્કેટથી ઘર તરફ જાય છે તો માર્કેટથી ઘર તરફની ઝડપ કેટલી છે? 7.5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે હું અહીં શું લખીશ? 7.5 કિલોમીટર પ્રતિ કલાક છે. સમયગાળો કેટલો હતો? 10 મિનિટની વાત છે. તો 10 મિનિટ છે, તમારે એને કલાકમાં ફેરવવી પડે. આ ન કરો એટલે ભૂલ પડે. 0 ગયા, 7.5 ભાગ્યા 6 કરવાનું છે. તો છોકરાઓ ભાગાકાર કરીએ આપણે. આ 0 તો કટ કરી દીધા. કેલ્સીનો ઉપયોગ અહીંયા ન કરાય. 6 એકા 6, 1 વૈદો, 5 ઉતેરો, 0.7 એટલે અહીં પોઈન્ટ. 6 દુ 12, 15માંથી 12 જાય, 3 વૈદા, 0 ઉતેરો 30, 6 પંચા 30. 1.25 કિલોમીટર અંતર કાપ્યું. જો જનરલ નોલેજ તમારું કામ કરતું હોય, તમારી સિક્સ સેન્સ તમને સાથ આપતી હોય તો તરત અહીં ખબર પડે કે ભાઈ 20 મિનિટમાં કાપેલું અંતર કેટલું લીધું હતું? 2.5 કિલોમીટર. માર્કેટથી ઘરનું અંતર 2.5 કિલોમીટર. કેટલા સમયમાં કાપ્યું હતું? 20 મિનિટમાં. અહીંયા જ ખબર પડી જાય. તો 10 મિનિટમાં આનું અડધું અંતર કાપ્યું હોય ને તો ડાયરેક્ટ તમે જો એ લખી નાખતા હો કે ભાઈ 20 મિનિટ અંતર કાપવા લાગતો સમય, 20 મિનિટમાં કાપેલું અંતર 2.5 કિલોમીટર, તો 10 મિનિટમાં કાપેલું અંતર કેટલું? સીધું 2.5 ભાગ્યા 2 થાય તોય 1.25 જ આવશે. તો મેં તમને 2 મેથડ કરાવી, તમને જે અનુકૂળ આવે અહીં લખી શકો. આ 1.25 કિલોમીટર મળ્યું. હવે હું વાત કરું સરેરાશ વેગની. તો સરેરાશ વેગ એટલે શું થાય એ સમજજો. બરાબર? અહીંયા હું ડાયાગ્રામ દોરવાનું પસંદ કરીશ કે આ ઘર છે, આ માર્કેટ છે. 30મી મિનિટે પદાર્થ અહીંયા પહોંચ્યો, બરાબર, અને રિટર્ન 10મી મિનિટે પદાર્થ અહીંયા પહોંચ્યો. એટલે આ આપણું આગલા ઉદાહરણનું A, B ને આ C બિંદુ થયું. પહેલાં A થી B અને પછી B થી C પહોંચે છે અહીંયા. તો ટોટલ ડિસ્ટન્સ છે 2.5 અને આ ડિસ્ટન્સ છે 1.25. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર AC થાય ને, કેમ કે વ્યક્તિ તો અત્યારે અહીંયા છે. પહેલાં ઘરેથી માર્કેટ, માર્કેટથી રસ્તામાં અધવચ્ચે છે. તો સરેરાશ વેગ એટલે શું થાય? સ્થાનાંતર છેદમાં સમય. તો તમે અહીંથી ક્લિયર કહી શકો ને, સ્થાનાંતર એટલે 80 અને છેદમાં સમય 40 મિનિટ હતો, એને કલાકમાં ફેરવવો પડે. તો 40/60. તો હવે AC કેટલું થાય છોકરાઓ? આ 2.5 છે, આ 1.25 છે, તો આ 1.25 થાય. 2.5માંથી 1.25 બાદ કરવું પડે. આકૃતિ તમારે અહીં દર્શાવવી, જેથી કરીને જ્યારે પેપર ચેક થાય ત્યારે પેપર ચેકરને મજા આવે કે ભાઈ ના આણે પ્રોપર એક્સપ્લેન કર્યું છે. હું અહીં શું લખીશ? 1.25 ગુણ્યા છેદનો છેદ અંશમાં 60 ના છેદમાં 40. 0 કટ. બરાબર છે? અને અહીંયા થોડુંક ભેગું થઈ જાય છે પણ જરાક ધ્યાન રાખવું. બરાબર? તો 1.25 ગુણ્યા 6 ભાગ્યા 4 છે. આનો છેદ ઉડાડો તો આ 3/2 થાય. બરાબર? અને 3 ઇન્ટુ તમે આનું મલ્ટીપ્લાય કરો તો 125 ગુણ્યા 3 એટલે 5 તેરી 15, વધી ચડી 1, 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3 ભાગ્યા 2. આવું થયું. 3.75 ભાગ્યા, સોરી 3 પોઈન્ટ નહીં આવે ને, હા 3 જ આવશે ને, 3થી ગુણ્યા અને ભાગ્યા 2. કેલ્સીથી તમે કરી શકો છો. મને તો ડાયરેક્ટ કરવાની આદત છે, તમે આવી આદત પાડો. હવે આનો 2 રે ભાગાકાર એટલે આના અડધા કરવાના છે તમારે. તો 2 એકા 2, 0.17 આવ્યા એટલે 2 અઠ્ઠા 16, 15 આવ્યા એટલે 2 સત્તા 14, 1.875 કિલોમીટર પર અવર. તો આ મને મળી સરેરાશ વેગ. હવે મારે જોઈએ છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ શું થશે? તો આગલા ન્યુમેરિકલમાં જેમ કીધું ને, પથ લંબાઈ છેદમાં સમય. એટલે એના બરાબર શું થશે? તો કે પહેલાં અંતર કાપ્યું AB, પછી અંતર કાપ્યું BC અને છેદમાં સમય 40 મિનિટ હતો એટલે 40/60. તો 2.5 પ્લસ 1.25. તો 2.5 પ્લસ 1.25
અને છેદમાં શું આવે અહીં 40ના છેદમાં 60 છે, 0 0 ગયા, 2ના છેદમાં 3 એટલે 2 અને 3 ઉપર લઈ લીધા. તો આ બેનો સરવાળો કરીએ આપણે. શું થશે સરવાળો? જો આ 5 એમના એમ, 2 ને 5 7, 2 ને 1 3, ઓકે 3.75 ગુણ્યા 3 અને ભાગ્યા 2. પહેલાં હું બેનો ગુણાકાર કરી લઉં. 5 તેરી 15, વધી ચડી 1, 7 તેરી 21 ને 22, વધી ચડી 2, 3 તેરી 9 2, 11 ભાગ્યા 2 અને આ 1.100 ને સોરી 3 તેરી 9 ને ભાગ્યા 2 એટલે આ કંઈક આપણો જવાબ એક ભૂલ છે. 2.5 પ્લસ 1.25 એટલે 3.75 થાય. 5 ના 5, 5 ના 2 7, 2 ને 1 3, 3.75 ગુણ્યા 3, 5 તેરી 15, વધી ચડી 1, 7 તેરી 21 ને 22, વધી ચડી 2 અને 3 તેરી 9 ને 2 11 અને પોઈન્ટ અહીંયા આવે 11.25 ઉપર આવે. હવે આનો તમે ભાગાકાર કરો તો 5 2 5 10, 1 વધ્યો 2 ઉતાર્યો એટલે 5 6 સોરી 2 6 12, 5 ઉતાર્યા 2 દુ 4, 1 વધ્યો 0 ઉતાર્યો એટલે 2 5 10. તો આ જે સરેરાશ ઝડપ છે કિલોમીટર પર અવરમાં એવી. ઓકે, તો હું એવું ઈચ્છું છું કે આ ત્રીજાવાળો જે પોર્શન છે ને એ તમે 2-3 વાર ગણો, બાકી એક વાર ગણી નાખશો તો ચાલશે.